ઓગસ્ટ 2020ના કોરોના કાળમાં વિયેતનામ દેશની શિપિંગ કંપનીમાં નોકરીમાં લાગેલ મિતેશ સોલંકીને કંપનીએ વિયેતનામથી ચાઇના તરફ પ્રતિબંધિત માંસ જે શિપમાં મોકલાવેલ તે શિપ અને તેમાં કાર્યરત 5 ઓફિસર સહિત અન્ય 16 ખલાસીઓને ચીનના સાન્યા કોસ્ટગાર્ડ દ્વારા અટક કરવામાં આવેલ, જેમાંથી 16 ખલાસીઓને ડિસેમ્બર 2020માં મુક્ત કરવામાં આવેલ। અટકાયત કરેલા 5 ઓફિસરોની ચીન સરકાર દ્વારા સારી રીતે સાર સંભાળ લેવાયેલ તે બાબતે ભારત સરકારની વિયેતનામ તેમજ ચાઇના સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા સતત પ્રયત્નશીલ રહેલ। મિતેશ સોલંકી ઓગસ્ટ 2020થી સંપર્ક વિહોણા થતા તેના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયેલા। પરિવારના સભ્યોમાં પિતાને પેરાલિસિસનો અટેક આવેલ હોય, જેથી તેઓ ઘરમાં જ બીમાર હાલતમાં હોય। નાના ભાઈ વિશ્વાસે મિતેશની શોધખોળમાં આકાશ પાતાળ એક કરી દીધેલ। યુકે સ્થિત ભાઈએ લંડન અને ભારત વચ્ચે આવજા કરી સતત પોતાના ભાઈને છોડાવવાના પ્રયત્નશીલ રહ્યા। ચીનમાં 1 મહિના બાદ પરિવારને જાણ થયેલ કે મિતેશ અને તેના શિપને કોઈ બાબતથી પકડી લીધેલ છે। ત્યારબાદ 3 વર્ષ સુધી મિતેશ સાથે પરિવારની કોઈ સભ્યની વાતચીત થઈ ન હતી। મિતેશ ચીનમાં પકડાયેલા તે મિતેશની પત્ની પ્રેગ્નેન્ટ હતી। હાલ ઘરે પરત ફરેલા મિતેશને દીકરીએ 3 વર્ષ બાદ તેના પિતાને જોયા છે। પરિવાર ઉપર આવી પડેલ આવા કપરા સમયે ગોગલામાં રહેલી બેન આરતી તેમના પરિવારની સાથે ઊભી રહેલ અને પરિવારમાં માતા અને ભાભીને હિંમત આપી 4 વર્ષ સાથ આપેલ। પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અમૃતાબેન મારફતે પરોપકારી સેવાભાવી દીવના વકીલ આરવી મહેતા દ્વારા કે જેઓ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને ક્રાઇમ કંટ્રોલના NGOના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે, તેઓએ વિનામૂલ્યે સંઘ પ્રદેશ પ્રશાસક તેમજ પ્રશાસનના સહયોગથી દિલ્હી સ્થિત ભારતીય દૂતાવાસ, ચીનના ચીફ જસ્ટિસ, ચીનના પ્રેસિડેન્ટ અને અન્ય ચીનની સંસ્થાઓ દ્વારા તેમજ ચીનના વકીલો સાથે રહી અને સતત માર્ગદર્શન પૂરું પાડી મિતેશ સોલંકીને આજે હેમખેમ પોતાના ઘરે પરત થયો છે, જ્યારે જહાજના મુખ્ય કેપ્ટન હાલ પણ ચીનની જેલમાં છે, તેમજ જહાજ પણ હાલ ચીન સરકારના કબજામાં છે। મિતેશ સોલંકી 4 વર્ષથી યાતના અને પરિવારથી દૂર રહી પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ છે। મિતેશનો આત્મવિશ્વાસ અને તેના ભાઈ વિશ્વાસ અને વકીલ આરવી મહેતાની ધીરજ તેમજ મહેનત આખરે રંગ લાવી અને 4 વર્ષ જેવા લાંબા સમયગાળા બાદ આખરે મિતેશ સોલંકી પોતાના ઘરે દીવ પરત ફર્યો। હાલ મિતેશ પોતાના પૈસાથી ટિકિટથી ચીનથી ભારત પરત આવ્યો છે। વિયેતનામ સ્થિત કંપની ઉપર ભારત સરકાર શું પગલાં લઈ શકે તે હવે જોવું રહ્યું। હાલ તો લાંબા સમય બાદ પુત્રી સાથે મિલન થતા મિતેશ સોલંકી પરિવાર સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પોતાના ઘરે છે। મારું નામ વિશ્વાસ। જ્યારે મને બધું કેસના બારામાં જાણવા મળ્યું તો મેં ઇન્ડિયન એમ્બેસીને કોન્ટેક્ટ કરવાનું ચાલુ કર્યું હતું। ઇન્ડિયન એમ્બેસીથી મને બધો રિપ્લાય મળતો પણ બહુ લેટ મળતો। ઓછામાં ઓછો હું એક મેલ કરું તો મને 15-20 દિવસ પછી મને મેલનો જવાબ મળતો। એ દરમિયાન મેં બહુ બધા શિપિંગ મેનેજમેન્ટમાં કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી, કોઈ સાઈડથી અમને કોઈ જાતની કાંઈ હેલ્પ નથી મળી। એ પછી ઓછામાં ઓછા 2 વર્ષ થઈ ગયા। એ પછી અમે રાકેશભાઈને મળ્યા અને રાકેશભાઈને અમે બધું જણાવ્યું કે શું હકીકત હતી। રાકેશભાઈએ બધું ડિટેલમાં ઇન્વેસ્ટિગેટ કર્યું કે શું છે। એ પછી અમે બધા ધીરે ધીરે કોન્ટેક્ટ કરવાનું ચાલુ કર્યા અને રાકેશ સાહેબે બધા લોયરની સાથે કોન્ટેક્ટ કરી અને અમે બધી ડિટેલ મેળવવાની ચાલુ કરી। ખાસ વાત કરીએ તો તમારા ભાઈ જે ઘરમાં વડીલ કહેવાય એ હાજર ન હોય અને તમારે બધું આ કરવાનું રહ્યું, ભાઈ ક્યાં છે, આખી શોધખોળ, પરિવારને સાચવવું, કેવો માહોલ કેવો? ઓબ્વિયસલી બહુ ડિપ્રેશન વાળું જોવાનું છે, એ કોઈ ઇઝી વાત નથી। મેં બને ત્યાં સુધી બધું મારી રીતના કરવાની ટ્રાય કરી। મારી ફેમિલીને થોડું દૂર જ રાખ્યું, કેમ કે મને ખબર હતી કે મારી ફેમિલી ડિપ્રેશનમાં થઈ ગઈ તો મારા માટે એ બહુ હાથ થશે। એટલા માટે પછી મને જ્યારે લાગ્યું કે નહીં, આ કેસ થોડો આઉટ ઓફ કંટ્રોલ થાય છે, કેમ કે ઓલમોસ્ટ 2 વર્ષ થઈ ગયા હતા, અમને કઈ જવાબ નતો મળતો। એ પછી મેં બધા મારા ફેમિલીને ઇન્ફોર્મ કરવાનું ચાલુ કર્યું કે આ હકીકત છે, આપણે બધાને કંઈક આગળ સ્ટેપ લેવો જ પડશે। વિશુલભાઈ, 4 વર્ષ પછી તમારા ભાઈ ઘરે આવ્યા છે, પ્રશાસન તરફથી, સરકારશ્રી તરફથી કેટલો સહયોગ મળ્યો? પરિવાર તરફથી તો સપોર્ટ મળ્યો છે, એડવોકેટ રાકેશભાઈ તરફથી જે સપોર્ટ મળ્યો છે એ ખૂબ કાબિલે દાદ છે। તમારી પેશન્ટને પણ દાદ આપવી પડે છે, પણ સરકારશ્રી તરફથી તમને કેટલી હદે સપોર્ટ મળ્યો છે અને આવું ફરી ન બને, કારણ કે 4 વર્ષ ખૂબ લાંબો સમયગાળો છે, એ બાબતે શું કહેશો? મેન તો બધા શિપિંગ મેનેજમેન્ટ હોય, ગવર્મેન્ટ જે બધા હોય એ લોકોને બધાને ઇન્વોલ્વ થવું જોઈએ આવા કેસમાં।
અમે બધાની સાથે કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી, પણ અમને કંઈ વેલિડ રિસ્પોન્સ નહોતો મળ્યો. એ પછી જે હેલ્પ થઈ એ રાકેશ સાહેબ થ્રુ થઈ હતી. આપણે દીવમાં પણ શિપિંગ માટે કાર્યવાહી ઓફિસ છે બરાબર, તો એમાં કોઈ જાણકારી કરી હતી કે એ લોકો કરેલી હતી. કરેલી હતી. તરફથી એ લોકો બધા બસ ખાલી કે ભાઈ હજુ કઈ અમને કઈ અપડેટ નથી આવેલું, બધા વેઇટ જ કરેલ. આ બાબતે પ્રશાસક પ્રફુલ પટેલને કે કોઈ સરકારશ્રીને, ભાજપ સરકારને કે કોઈને મળેલા ખરા તમે? પ્રફુલ પટેલ સાહેબને મળવાની આપણે ટ્રાય કરેલી. મનસુખ શિપિંગ મેનેજમેન્ટના પ્રેસિડેન્ટ છે, એમની સાથે બી મળ્યા, ત્યાંથી બી અમને કોઈ જાતની કઈ હેલ્પ નથી મળી. 4 વર્ષ સુધીમાં તમારા ભાઈને છોડાવવામાં તમારે આર્થિક કેટલો ખર્ચો આવ્યો? અને છેલ્લે એવું પણ જાણવા મળ્યું, ભાઈએ જણાવ્યું કે ટિકિટ પણ તમે સ્વ ખર્ચે પેલું કર્યું છે, તો અંદાજે કેટલો ખર્ચ થયો આ બાબતમાં? મેં ખર્ચાનું તો ક્યારેય કેલ્ક્યુલેશન મળ્યું જ નથી. અંદાજે શું કહેશો, ફરી આવો કોઈ બનાવ બીજી કોઈ વ્યક્તિઓ જોડે ન બને તો તમારી સરકારશ્રી તરફ કોઈ માંગ ખરી સરકારશ્રી પાસે? કોઈ બી આવા કેસમાં હોય તો ઓબ્વિયસલી એ લોકોને પ્રાયોરિટાઇઝ કરીને એ લોકોને હેલ્પ કરવી જોઈએ, જે અમને જરાય બી હેલ્પ નથી મળી. બટ કોઈ આવી સિચ્યુએશનમાં હોય તો એ લોકોને પ્રાયોરિટી કરી અને આ બધું હેલ્પ કરવી જોઈએ. એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ ગુજરાતમાં તેમજ દમણ દીવમાં સ્પેશિયલી પ્રેક્ટિસ કરું છું. ખાસ કરીને રેવન્યુના કેસ લઉં છું, પણ મિતેશ સોલંકીનો કેસ એક જટિલ તેમજ એક ઇન્ટરેસ્ટિંગ મેટર હોવાથી એના પરિવારના સદસ્ય બેન આરતીબેન તેમજ એમના પત્ની વિભૂતિબેને અમૃતાબેન બામણિયા દ્વારા મારો સંપર્ક કરેલો અને આ કેસમાં મેં થોડોક પારિવારિક ધોરણે રસ લીધેલો. આમાં વકીલ તરીકે નહીં પણ એક પરિવારનો સભ્ય છું એમના, એ રીતે મેં આ કેસની અંદર રસ લઈ અને આગળની કાર્યવાહી કરેલી. મારો પરિચય, મારું નામ છે સોલંકી મિતેશ કુમાર મનસુખ. મિતેશભાઈ, આપ ચાઇનામાં ફસાઈ ગયા હતા, કેવી યાચનાઓ ભોગવી છે તે બાબતે શું કહેશો, અને કેટલા વર્ષ પછી તમે તમારા પરિવારને અને સ્વજનોને મળ્યા છો, શું કહેશો? હું 4 વર્ષ પછી મળ્યો છું મારા ફેમિલીને. 4 વર્ષમાં હાલમાં હું હતો ડિટેન્શન સેન્ટરમાં, કેમ કે મારો કેસ હજુ પૂરો નથી થયો. અને તમે એ લોકો શેરમાંથી ગયા હતા, અહીંયાથી કેટલા ટાઈમ, કઈ તારીખથી ગયા હતા એ યાદ છે તમને? અહીંથી હું 26/2/2020 મેં મારું શિપ જોઈન્ટ કર્યું હતું. અને જોઈન્ટ મેં વિયેટનામથી કર્યું હતું. વિયેટનામમાં એક શિપિંગ કંપની છે, એમાંથી મેં જોઈન્ટ કર્યું હતું. શિપ જનરલ કાર્ગો હતો, એમાં ફ્રોઝન ફૂડ કેરી કરતા હતા. ને ચાઇનાએ મને સ્મગલિંગ ફ્રોઝન ફૂડ ઉપર લગાવ્યું, કેમ કે એ લોકો એવું કહેવાનું એવું છે કે આ બેન છે. ને એ લોકોનું કહેવાનું એવું હતું કે અમે જે ઓફિસર છે એ લોકો અમે 5 કંપનીની અંદર કામ કરે, પણ એ સાચું નથી, કેમ કે શિપના ઉપર ખાલી 2 ઓફિસર કંપનીની અંદર કામ કરતા હોય. એટલે આજના હું બહાર નીકળ્યો હતા ટાઈમ પછી. ત્યાં તમે ફસાયા હતા, ત્યારબાદ તમારો કોન્ટેક્ટ કેટલા ટાઈમ પછી ઇન્ડિયામાં થયો હતો, અને ઇન્ડિયન એમ્બેસીએ તમને શું શું સપોર્ટ કર્યો, અને કેટલા સમય બાદ તમારો કોન્ટેક્ટ થયો હતો? ઇન્ડિયન એમ્બેસી સાથે કોન્ટેક્ટ મારો 1 મહિના પછી થયો હતો. ને એને મારા ફેમિલી જોડે મને ડિસેમ્બર 2020 વાત કરાવી હતી. ત્યાર પછી એના પછી મને 3 વર્ષ પછી, 3.5 વર્ષ પછી પાછી વાત કરાવી. ત્યાં સુધી વચ્ચેનું જે 3.5 વર્ષનો ગેપ હતો, ત્યારે મેં મારી ફેમિલી જોડે કઈ વાત નથી કરી. વાત કરીએ તો તમે ત્યાં હતા એ દરમિયાન તમે જ્યાં પકડાઈ ગયા હતા ચાઇનામાં, તો તમારી કંપનીએ તમને છોડાવવાનો પ્રયાસ કર્યો કે? એનો મને કઈ આઈડિયા નથી, કેમ કે હજુ મને શું છે આની આગળની વિધિ મને હજુ કઈ ખબર નથી. પણ હજુ સુધી મને ખબરમાં આવ્યું કે કંપનીનો ઓનર જે શિપ માટે જે રેસ્પોન્સિબલ હતા, એ લોકો શિપને એબન્ડન કરીને ભાગી ગયા. ક્યાં છે મને કઈ ખબર નથી. હાલ તમને છોડાવવા માટે તમારા ઘરનાઓનો અને કોનો સાથ સહકાર મળ્યો, અને સરકારશ્રી તરફથી કેટલો તમને સાથ સહકાર મળ્યો છે? સરકારથી મને શું મળ્યું છે મને ખબર નથી, પણ બધાએ મને ખબર છે કે જ્યારે મને છૂટવાનો ત્યારે એ લોકોએ મારા ફેમિલીને ફોન કરીને કીધું કે તમે ટિકિટ એરેન્જ કરો, એના કારણે આજે અહીંયા છું. બાકી હજુ પણ હું ચાઇનામાં છું. ટિકિટ કોના દ્વારા એરેન્જ કરો? મારા ફેમિલી મારા ભાઈએ એરેન્જ કરી, મારી મધરે એરેન્જ કરેલ છે. ત્યાં તમને શું શું અગવડતાઓ પડી છે? ત્યાં કોઈ યાતનાઓ તમારી ઉપર તમને તકલીફો પણ આપવામાં કોઈ આવી છે? તકલીફ નહીં, કોઈ ટોર્ચર નહીં. તમને ત્યાં Even though if they are not talking with the loud voice also. તમારી ઉપર અત્યારે કોઈ કેસ કે ત્યાંનો કોઈ પેલો ચાલુ છે? ના.
અત્યારે તમને રિલીઝ કર્યા છે, તમે હા. અહીંયા આવ્યા છો. રિલીઝ કર્યા છે પણ કેસ હજુ ચાલુ છે. કેસ ચાલુ છે. કેસ ઇઝ અંડર પ્રોસેસ. તમારી માંગણી શું છે સમગ્ર ઘટનાને લઈને? આના માટે જોઈએ હવે આગળ. તો પણ તમે પહેલા તો હું અહીંથી હજુ મેં મારી એમ્બેસી જોડે વાત નથી કરી છે. આ ગોંગઝોમાં જે આ કેસને હેન્ડલ કરતી હતી એની જોડે વાત કરીને પછી ખબર પડે કે આગળ શું કરવું જોઈએ. મારું નામ છે આરતી વિમલકુમાર બામણિયા. હું મિતેશના બેન છું અને મારા ભાઈ જ્યારે પકડાયા ત્યારે અમને ખબર પડી ત્યારે અમે પણ બધા બહુ ટેન્શનમાં હતા કે હવે આમાંથી શું કરવું જોઈએ એમ. પછી મારા ભાઈ અમને એમ કે જણાવ્યું એમ કે ભાઈ આવી રીતના ચાઇનામાં પકડાઈ ગયા છે તો હવે એને છોડાવવા માટે આપણે કંઈ કોશિશ કરવી પડે એમ. અને પછી અમે બધા પાસે મળવા માટે ગયા. અહીંયા કલેક્ટર પાસે મળવા ગયા, પછી બીપી કલેક્ટર સાહેબ પાસે મળવા ગયા, પછી કિરીટ વાજા સાહેબ પાસે મળવા ગયા. બધા પાસે અમે મળ્યા પણ અમને હેલ્પ ન કરી, અમને આગળ ન બધું કંઈ સપોર્ટ ન કર્યો. પછી અમે વરંગબારા ગયા અને અમૃતા મેડમ જે છે એની પાસે મળ્યા અને મેડમને બધી વાત કરી અને મેડમે કીધું કે હું તમને મદદ કરીશ અને તમે ચાલો હું તમને રાકેશ મહેતા સાહેબ સાથે તમને મળાવું. અને સાહેબે અમારી ઘણી મદદ કરી છે અને એ મદદ દ્વારા જ અમે ભાઈને છોડાવી અને અમે અત્યારે અમારા ભાઈને ઘરે અમે લાવ્યા છે. અને 4 વર્ષનો સંઘર્ષ તમારા માટે અને તમારા ભાભીશ્રી, તમારા માતા પિતા માટે બહુ સ્ટ્રગલ વાળો હા, રહ્યો. અમે બહુ જ દુઃખી હતા એમ કે મારો ભાઈ નતો કે એક ભાઈ હોય એની તો આપણને કેવું થાય. અને મારા ભાઈ પકડાઈ ગયા પછી અમે બધા બહુ ટેન્શનમાં હતા. એટલા વર્ષોમાં તમે ક્યાં ક્યાં બધું શું કરી નાખ્યું પણ અમને કોઈ એવી કઈ મદદ હેલ્પ મળી નહીં. પણ જ્યારે સાહેબ મળ્યા અમને મહેતા સાહેબ પછી જ અમને આમ થોડું એવું થયું કે સાહેબ અમારી મદદ કરશે એમને અમારા ભાઈને કંઈક છોડવા માટે અમે આગળ કાર્યવાહી બધું ચાલુ કરી એમ. અને મારા ભાઈએ પણ ત્યાંથી બધો પ્રયત્ન કર્યો અને અત્યારે અમારા ભાઈ છૂટીને ઘરે આવ્યા છે એમ. તમારા ભાઈ ઘરે પરત આવ્યા છે. અ, કોઈ મંદિરોની પ્રાર્થનાઓ અને એ પણ હા, અમે બહુ બધી મન્નત કરેલી છે ભાઈ માટે. બહુ બધું કરેલું છે. અત્યારે પણ અમે આવ્યો છે ત્યારથી અમે બધું પૂજા આ તે અમારું ચાલુ જ છે બધું અમારું. એના માટે અમે બહુ મન્નત કરેલી છે. મારું નામ છે વિભૂતિ મિતેશ. મારા હસબન્ડ 4 વર્ષથી ત્યાં ચાઇનામાં પકડાઈ ગયા હતા. ત્યારે પહેલાં તો અમને કંઈ ખબર હતી નહીં. હું પ્રેગ્નેન્ટ હતી ને મારા હસબન્ડનો અચાનક ફોન બંધ થઈ ગયો. મેં મારા બેનને કીધું કે કેમ ફોન નથી આવતો તો એ લોકોએ અમને કંઈ જાણ કરી નહીં કે આવશે ભાભી, પણ ફોન જ નહીં આવ્યો. જ્યારે બેબી 3 મહિનાની થઈ, ડિલિવરી થઈ ગઈ 3 મહિનાની થઈ ત્યારે મારી સાથે વાત થઈ. ત્યારે મારા હસબન્ડે કીધું કે કંઈ ચિંતા કરી માં, હું આવી જઈશ. પછી તો 4 વર્ષ સુધી વાત જ નહીં થઈ હતી. જ્યારે વાત નહોતી થઈ ત્યાં સુધી તમને કેવી રીતે તમારી પરિસ્થિતિ શું હતી ફેમિલી સાથે? ફેમિલીની પણ પરિસ્થિતિ કેવી હતી? ત્યારે તો ચિંતામાં જ હતા અમે એટલા. કોના દ્વારા તમને સપોર્ટ મળ્યો અને કોના દ્વારા તમને જાણ થઈ કે જ્યાં એટલા ટાઈમથી ત્યાં છે તો કઈ રીતે બહાર લાવવા, એના માટે શું શું પ્રયત્નો કર્યા? અને તમારે તમારી દીકરીને પણ સંભાળવાની હતી, સાથે સાથે કુટુંબની પણ જવાબદારી હતી. કુટુંબના સભ્યો તરફથી કેટલો સપોર્ટ રહ્યો બધાને? કુટુંબના સભ્ય તરફથી તો મને બહુ સપોર્ટ મળ્યો. એ જાણ મને મારા ડેરે જ કરી. એને જાણ પહેલાં એને જ થઈ કે તમારા હસબન્ડ ત્યાં અહીંયા ચાઇનામાં છે ને એ મને કીધું કે ભાભી કંઈ ચિંતા કરો માં ને ભાઈ આવી જશે, એ ચાઇનામાં છે. દીવમાંથી તમને કોનો સપોર્ટ મળ્યો? દીવમાંથી તો અમને અમૃતા મેડમનો સપોર્ટ મળ્યો. એ પછી મહેતા સાહેબનો સપોર્ટ મળ્યો. સમય મિરર સાથે ફારૂક કાઝી, ઉના.